નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દીપડાથી લોકો કંટાળી ગયા છે। નસવાડી તાલુકાના આજુબાજુ જે ગામડાઓ ત્યાં આગળ દીપડા ખૂબ જ અત્યારે જો ફરી રહ્યા છે, હુમલા કરી રહ્યા છે। પશુ પર લગાતાર 3 થી 4 વાર હુમલો થયો છે। એ ખુશાલપુરામાં છે। તો મિત્રો, પશુ હોય કે જે પણ હશે એ આજે પશુ પર હુમલો કરશે, કાલે માણસ પર હુમલો કરશે। તો આના પર જે પણ ફોરેસ્ટ વિભાગ છે એ જલ્દી કેમ આ દીપડાઓને પકડવા નથી આવતા? ખરેખર મિત્રો, આ વિચારવા જેવી બાબત છે કે આ ઘટના કેટલાક મહિનાથી બનતી આવે છે, તોય છતાં આ દીપડાને હજુ સુધી પાંજરામાં પૂરવામાં નથી આવ્યા। તો ખરેખર મિત્રો, આ કોની બેદકારી હોઈ શકે છે? કેમ કે આ દીપડા છે, આ દીપડા કોઈને છોડવાના નથી। એમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પશુ હોય કે માણસ હોય, ગમે તે હોય, એના પર હુમલા કરતા હોય છે। ગઈકાલે એવી મોટી દુર્ઘટના સર્જાઈ છે ખુશાલપુરામાંથી। તો ખુશાલપુરાના ગામ લોકો બધા કંટાળીને મીડિયા સામે આવ્યા હતા। એમને એવું જણાવ્યું હતું કે સતત 3 થી 4 દિવસ હુમલા કર્યા છે। રોજે રોજ એક પશુને ફાડી ખાય છે એ દીપડાઓના હુમલાથી। તો આજે પશુને ફાડી ખાય છે, કાલે માણસને પણ ફાડી ખાશે। આવા ડરથી લોકો રાતે પણ ઊંઘતા નથી। તો ખરેખર મિત્રો, આ જલ્દીથી આજે પિંજરામાં પૂરવામાં આવે, જેથી લોકો એનાથી ડરી ના શકે। અત્યારે તો બાળકો પણ ડરી રહ્યા છે અને લોકો પણ ડરી રહ્યા છે। કેમ કે ભાઈ, દિવસના જ ગાળે આ હુમલાઓ થાય છે। બાળકો સ્કૂલે જતા ડરી રહ્યા છે અને ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે। તો ખરેખર મિત્રો, જલ્દી આ દીપડાઓને પૂરવામાં આવે અને પિંજરામાં પૂરી રાખવામાં આવે, અથવા અહીંયાથી પકડીને મોટા જંગલમાં છોડવામાં આવે, જેથી કરીને અવરનવર લોકો પર હુમલાઓ જે થઈ રહ્યા છે એના જ કારણે થઈ રહ્યા હોય છે। તો ખરેખર મિત્રો, તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।